गच्छामि। तो આજનો ક્લાસ P3Y ક્લાસ જહાંગીરપુરા P3Y ધ્યાન સેન્ટર 9 વાગ્યાનો. તો આજના ક્લાસમાં આપણે સૌપ્રથમ દરેક P3Y કર્તાઓનું સ્વાગત કરીશું. બોલો પરમજી નમસ્કાર. પરમજી નમસ્કાર. આજના ક્લાસમાં આવેલા દરેક P3Y કર્તાઓનું નવા સભ્યોનું અને ફેસબુક પર લાઈવ ક્લાસ અટેન્ડ કરતા દરેક P3Y કર્તાઓનો અમે પ્રેમથી સ્વાગત કરીએ છીએ. ચરણમ શરણમ ગચ્છામિ. તો હવે આપણે કરીશું પરમજીનું પૂજન. તો પરમજી એટલે પરમાત્મા સ્વયં. તેમણે આ રૂપ ધારણ કર્યું, દેહ અને ચરણ, અને ખૂબ શક્તિ સાકાર પણ છે, નિરાકાર પણ છે. તો સાકાર એટલે આ ફોટો સ્વરૂપે, મૂર્તિ સ્વરૂપે, અને નિરાકાર એટલે ગુડલક કાર્ડ કે જેમાં કોઈ આકાર નથી, કોઈ ફોટો નથી. તો આ સ્વરૂપે પણ, અને આપણે સ્મરણ કરીએ, પરમજી બોલીએ તો એ નિરાકાર સ્વરૂપે, સૂક્ષ્મ સ્વરૂપે પણ પરમજી હાજર છે. એટલે જીવતા છે પરમજી. કેટલા લોકોને અનુભવ કે પરમજી અહીંયા જે છે, પરમજી જીવતા દેખાય. બહારથી જે જતા આવતા હોય એમને પણ એવું લાગે કે પરમજી સાક્ષાત બેઠા છે અને ઈચ્છા માંગીને જાય, ઈચ્છા પૂરી થાય. તો આજે આપણે ભેગા થયા સમૂહમાં પરમ યોગ કરીશું. મનની ખૂબ શાંતિ મળશે. અને ઈચ્છા મંગાવીશ, એક ઈચ્છા માંગી લેજો, પત્ર કરાવીશ, ઈચ્છા પૂરી થશે. જેમને બીજું કંઈ પૂછવું હોય, બીજા પત્ર કરવા હોય, છેલ્લે બેસજો, પત્ર કરાવીશ. ચાલો, ત્યાર પછી પરમજી. તો પરમજી કોઈ ભગવાન, ગુરુ, સંત નથી. તો પરમજી કોણ છે? તો પરમજી પાવર હાઉસ છે. મારી, તમારી, આખા સમાજની ઈચ્છાઓ પૂરી કરવા માટે, અટકેલા કામ બનાવવા માટે, બાળકોની યાદ શક્તિ વધારવા માટે, જે શક્તિની જરૂર છે એ શક્તિનો સ્ત્રોત છે પરમજી. તો આપણે આ પરમજીનો આજે જે પરમજી આપણને શક્તિ આપવાના છે, શાંતિનો અનુભવ કરાવવાના છે, એ પરમજીનો આપણે ફૂલથી અથવા માનસિક પૂજન કરીશું. ચલો, તો પપ્રવા 1 થી 8 બોલીશું. ત્યાર પછી પરમજીના દિવ્ય ગુણ. તો દિવ્ય ગુણ તમને આ સાહિત્ય સંપુટ પુસ્તકમાં આપેલા છે, અથવા તમે પહેલા દિવસે આવ્યા હશો ત્યારે તમને વેલકમ સાહિત્ય કીટ આપવામાં આવી હશે, તો એની અંદર પણ છે. ચલો, તો આપણે કરીશું પપ્રવા 1 થી 8. બોલો. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी આજનો ક્લાસ અમારા માટે ખૂબ લાભદાયી રહે. અમારી ઈચ્છા પૂરી કરજો, શાંતિ આપજો. ચલો, પરમજી તમે છો પ્રગટ પરબ્રહ્મ, સ્વયં પરમાત્મા, નિર્ગુણ નિરાકાર, સગુણ સાકાર, અદ્વૈત સચ્ચિદાનંદ, મહાસમર્થ, મહાયોગી, પરમ સિદ્ધ, પરમ હંસ, પરમેશ્વર, સર્વના માલિક, સર્વ વિદ્યાનું ઉદ્ગમ, બ્રહ્માંડ અધિપતિ, જગત નિયંતા, સર્વ સત્તાધીશ, સજ્જનનું રક્ષણ કરનારા, દુષ્ટતાને દંડ આપનારા, સત્ય પ્રિય, નિષ્પક્ષ ન્યાય કરનારા, ચિત્ત આકર્ષક, અતિ સુંદર, માયાપતિ, લક્ષ્મીપતિ, સર્વજ્ઞ, સર્વવ્યાપક, કૃપા નિધાન, કરુણા સાગર, દીન દયાળ, અભિમાન ચૂર કરનારા, શરણાગત વત્સલ, બુદ્ધિદાતા, સુખદાતા, શાંતિદાતા, અંતર્યામી, દુઃખ હરતા, રોગ હરતા, પીડભંજક, સંકટ મોચન, પરમ સ્નેહી, નિકટતમ સ્વજન, સદૈવ સાથી, શક્તિદાતા, મોક્ષદાતા, P3Y ના પ્રણેતા મહાવીર કૃષ્ણ પરમજીની જય. ચરણમ શરણમ ગચ્છામિ. ચલો, તો રોજ આ રીતે પરમજીનું ફૂલથી અથવા માનસિક પૂજન કરવાનું. ચલો, અને બીજું આપણે આપણા ફોન સાયલન્ટ કરીશું. કેમ? આપણો આ કલાક આપણો પોતાનો છે, એટલે
ફોન વગેરેથી આપણે દૂર રહીશું અને 1 કલાક આપણે આપણા માટે કાઢીશું અને આપણો સમય આપણો જ કહેવાય. એટલે 1 કલાક ગુરુવારે નક્કી રાખવાનું 9 થી 10 હું મારો પોતાના માટે કાઢીશ, મારા વિકાસ માટે. બાકી આપણે આખું અઠવાડિયું બીજા માટે કામ કરતા હોઈએ, પણ પોતાના માટે, મનની શાંતિ માટે, ઇન્ટરનલ સારા વિચારો માટે, શક્તિ મેળવવા માટે કાઢવો જ પડે પોતાના માટે સમય. એમને એમ થોડા કે સાધુ સંતો પહાડોમાં ગુફામાં બેસીને 24 કલાક તપસ્યામાં લીન હોય. કેમ હોય? એમ કે મનનો ખોરાક ખાલી ઊંઘવાથી નહીં મળે, એને બીજું પણ શક્તિ જોઈએ, મનની શક્તિ જોઈએ. તો એ આવે પરમ યોગ. આપણને પરમજીએ નેનો ટેકનિક આપી. તો પરમજીનું વચન છે કે 12 સાલ કા 12 સેકન્ડ में डाल दिया, એટલે કે પરમનાદ. જે પરમ યોગ કરીએ છીએ ને આપણે, તો 12 સેકન્ડમાં 3 પરમનાદ થઈ જાય. અને તમે 12 વર્ષ સુધી તમે તપસ્યા કરો, તપસ્યામાં લીન રહો, ત્યારે જે અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય, મનને એટલી શક્તિ મળે, એ શક્તિ તમને આ 3 પરમનાદ કરવાથી મળે. એટલે પરમજીએ નેનો ટેકનિક બનાવી, તો પણ એ નેનો ટેકનિકમાં પણ થોડો સમય તો આપવો પડે ને. નહીં કે 12 વર્ષ, પણ 1 કલાક, અઠવાડિયામાં 1 કલાક આપણો પોતા. એટલે ત્યારે રાખવાનું કે આ 1 કલાકમાં હું કોઈનો ફોન ઉચકીશ નહીં, અથવા મેસેજ કરી દઈશ, અથવા તો પહેલેથી બધાને ખબર જ હોય કે ભાઈ 9 થી 10 ક્લાસમાં હોય, એટલે ફોન નહીં કરવાનો. ધીરે ધીરે ખબર પડી જાય બધા, અને ફોન સાયલન્ટ રાખવાનો, પછી વાત કરી લેવાની. ચલો, તો આ પરમનાદ એનો આ લાભ છે, આપણે આજે શીખીશું અને કરીશું. ચલો, ત્યાર પછી ગુરુ વંદના. તો ગુરુ જીવનમાં હોવા જોઈએ. અને હવે તો આપણે ગુરુનો ઉત્સવ આવવાનો છે. કયો? ગુરુ પૂર્ણિમા. આપણા ભારતીય સનાતન સંસ્કૃતિનો સૌથી મોટો ઉત્સવ કહેવાય તો ગુરુ પૂર્ણિમા. કેમ? કેમ કે ગુરુ છે તો જ શિષ્ય, એટલે કે આપણે આપણા ગુરુ બનાવ્યા હોય તો એમના શિષ્ય તરીકે આપણે ખૂબ આગળ વધી શકીએ. અને જો ગુરુની વાત માનવામાં આવે તો, અને જીવનમાં દરેકને ગુરુ હોવા જોઈએ. એટલે પહેલા એવું એ હતું, નિયમ જ હતો કે દરેક પરિવારને ગુરુ હોય, અને એ પરિવાર એ ગુરુની બધી વાત માને. તો જ્યારે પણ ઝઘડા થાય તો ગુરુ પાસે જાય પરિવાર, અને ગુરુ જે સલાહ આપે બધા માને. એટલે થર્ડ પર્સન કહેવાય ને, ખબર છે બુદ્ધિમાં ઊંચા છે, એમને સાચી જ સલાહ આપશે, વાત માની લે, ઝઘડો શાંત થઈ જાય. પણ હવે પરિવારમાં ઝઘડો થાય, ક્યાં જાય માણસ? કોઈની વાત માને નહીં કોઈ, બરાબર? કે એમના મનમાં એવું હોય જ નહીં કે આ વ્યક્તિની મારે વાત, બધાના મનમાં એક સાથે હોય એવું કશે બને કે આ વ્યક્તિની વાત મારે માનવાની ના. એટલે ઝઘડો વધ્યા કરે, કોઈ ગાઈડન્સ નહીં હોય. એટલે ગુરુ હોય ને તો આ લાભ થાય. ને ઘરમાં એક વ્યક્તિ પણ જો વાત માનતો હોય ને તો ઘરમાં શાંતિ થઈ જાય, આજ્ઞાંકિત હોય તો. તો એવો કેટલાનો અનુભવ છે, ઘરમાં શાંતિનો અનુભવ થાય ગુરુની વાત માનવાથી. વાહ! બસ, તો જે અહીંયા ક્લાસમાં શીખવવામાં આવે બધું, ડોક્ટર અજીત જે આપણા પીઠીભાઈ ટીચર, ડોક્ટર અજીત MBBS, MS, સર્જન, DGO, લેપ્રોસ્કોપિસ્ટ, ગાયનેકોલોજીસ્ટ, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, એમના ગાઈડન્સમાં પરમ યોગ કરાવવામાં આવે. એમણે જે બુદ્ધિ આપી, જે બુદ્ધિ લખીને આપી છે એ જ પ્રમાણે તમને આપવામાં આવે. બસ એ વાત માનવાની. બીજું કે ગુરુની વાત માનવાની. તો આપણા ડોક્ટર અજીતે આપણા માટે જ્ઞાનનો ભંડાર, આ બધો ગર્ભ ગીતામાં જ્ઞાન નાખી દીધું છે. એમાં બધું પ્રેક્ટિકલ નોલેજ છે. આ ગર્ભ ગીતા જો અમલમાં મૂકીશું ને તો આપણે આ પરિવારમાં શાંતિ થઈ જશે. પછી P3Y અદ્ભુત સરળ શક્તિ, આ પુસ્તક ડોક્ટર અજીતે લખેલું છે. તો પરમજીની શક્તિનો પ્રયોગ કરીને, અને એમાં પરમજીની શક્તિ મૂકી છે. એનો એવો લાભ છે, ચમત્કાર છે. આપણને માનવામાં નહીં આવે, પુસ્તક વાંચવાથી કઈ ઈચ્છા પૂરી થઈ જાય, માનવામાં નહીં આવે. પણ એવા લોકોના અનુભવ છે ને, આપણે પોતે અનુભવ કરીએ તો ખબર પડે. તો કેવી રીતે? તો પરમજીએ ડોક્ટર અજીતને આપેલું છે, આશીર્વાદ આપેલા છે, તું જો બોલેગા વહ હોગા. હવે ડોક્ટરજીએ કીધું કે આ પુસ્તકમાં શક્તિ છે, ડોક્ટરજીએ અર્પણ કરી પરમજીનું સ્મરણ કે મતલબ એમાં શક્તિ છે. એટલે વાંચવાથી આપણને લાભ થાય. બરાબર? ચાલો, એટલે એ પુસ્તક 3 વાર વાંચવાનું. એટલે ગુરુ પૂનમ ધૂમધામથી ઉજવવાનું. બીજું, ગુરુ પૂર્ણિમા આવે છે, આપણા જેટલા બી ટીચર્સ હોય, ગુરુ હોય, ને યાદ કરીને, કોન્ટેક્ટ હોય તો કોન્ટેક્ટ કરીને એટલીસ્ટ એક મેસેજ તો મોકલવાનો, તમને પ્રણામ, આશીર્વાદ આપો, ખૂબ આગળ વધો. અને બાળકોને એ દિવસે સ્કૂલે ટ્યુશને જાય, પહેલા તો બાળકોએ શું કરવાનું? સૌ પ્રથમ ગુરુ પૂર્ણિમાના દિવસે ઉઠીને 3 પરમનાદ પથારીમાં કરવાના, પરમજીનું સ્મરણ કરવાનું.
સૌથી મોટા ગુરુ જગત ગુરુ આપણા પરમજી, એમના તરફથી બુદ્ધિ આવે છે. એટલે પરમજીનું મુખ જોવાનું ને પરમજી પાસે બધી ઈચ્છા માંગી લેવાની રહેશે. પરમજી ખૂબ આગળ વધુ પ્રણામ કરવાના પરમજી ને, બને તો રોજ સવારે જ ઉઠીને પથારીમાં સાષ્ટાંગ કરી દેવાના પરમજી, અને રાત્રે સૂઈ જાઓ ત્યારે સાષ્ટાંગ કરીને સૂઈ જવા. પથારીમાં પણ થાય, બેડ પર બી થાય. સાષ્ટાંગ એટલે આખા લાંબા સૂઈને આખા બધા જ અંગો, આપણા સાથે 7 અંગો આપણા જમીનને અડકે, એટલે કે સપાટીને અડકે. એ પથારી હોય તો પણ ચાલે. ચલો, તો ત્યાર પછી સવારે નાહી ધોઈને મમ્મી પપ્પા આપણા ગુરુ, જન્મે ત્યાંથી પહેલા ગુરુ મમ્મી પપ્પા હોય. મમ્મી પપ્પાને અને ઘરમાં જેટલા વડીલો હોય, બા દાદા કાકા કાકી મામા મામી જેટલા પણ હોય, બધાને આપણાથી મોટા ભાઈ બહેન હોય ને એને પણ પગે લાગવા. નહીં હોય આપણી સાથે તો ફોન કરીને આશીર્વાદ લેવાના, મને આશીર્વાદ આપો, ખૂબ આગળ વધો. આજે ગુરુ પૂર્ણિમા, તમને નમસ્કાર. ચલો, ત્યાર પછી સવારનો ક્લાસ પણ થશે, બરાબર? તો ઓનલાઈન ક્લાસમાં બધા ડોક્ટરજીતને ગુરુ પૂનમ પર આશીર્વાદ માંગજો, અથવા મેસેજ કરજો, ગ્રુપમાં મેસેજ કરજો. ડોક્ટર બધાને આશીર્વાદ આપશે જે દિવસે. અને ડોક્ટરજીતને ગુરુ પૂર્ણિમા નિમિત્તે પ્રણામ નમસ્કાર કરજો, માનસિક કરો, અને ઘરે જ બેસીને ડોક્ટરનું સ્મરણ કરજો. ડોક્ટરના આશીર્વાદ મળશે. કોઈએ પોતાનો ભાવ પ્રગટ કરવો હોય, કોઈ ઓડિયો વિડીયો ઇમેજ બનાવવી હોય, ડોક્ટરજીતને અર્પણ કરતી કે ડોક્ટરજી તમને આ ગુરુ પૂનમ નિમિત્તે તમને અમારા નમસ્કાર, અમને આશીર્વાદ આપો, એ રીતે તમે એ રીતે પણ કરી શકો. તમારી જેવી ઈચ્છા, કોઈ ઓડિયો મેસેજ બનાવવો હોય તે પણ કરી શકો. ત્યાર પછી આપણે સ્કૂલે ટ્યુશને જઈએ છીએ, તો સ્કૂલમાં ટ્યુશનમાં ભલે ફૂલ નહીં લઈ જાઓ, પણ બધા ટીચરને પગે લાગવાનું. ફૂલ લઈ જાઓ તો વેલ એન્ડ ગુડ, નહીં લઈ જાઓ તો પણ કંઈ એવું જરૂર નથી કે કઈ ટીચરોને કંઈ મળે એવી આશા હોતી જ નથી. ખાલી ટીચરોને શું હોય કે બાળકો અમારી વાત માને, જેથી એ લોકો જ આગળ હોય, બસ આટલું જ હોય. અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધા ટીચરને, સર ટીચર પ્રિન્સિપલ જેટલા પણ હોય, પગે લાગવાનું ને માંગવાનું, સર ટીચર મને આશીર્વાદ આપો, હું ભણવામાં ખૂબ હોશિયાર બનું અને સારા ટકા લાવું. બસ આટલું જ કહેવાનું. ખૂબ આશીર્વાદ મળે, અંદરથી દિલથી આશીર્વાદ મળે ટીચરના. જે બાળક પર ટીચરના આશીર્વાદ હોય ને, ટીચર પ્રસન્ન હોય ને, એ બાળક ખૂબ આગળ હોય, હોશિયાર બને. ચલો, ત્યાર પછી તો એ દિવસે સેન્ટર પર આપણે ક્લાસ, આપણે જે 7 વાગ્યાનો ગુરુ પૂર્ણિમાનો ઓનલાઈન મહોત્સવ ક્લાસ થવાનો છે, તે દિવસે આપણે સેન્ટર પર બી ક્લાસનું આયોજન કરેલું છે. એટલે ઓનલાઈન ક્લાસ અહીંયા આપણે સમૂહમાં અટેન્ડ કરીશું. અને યજ્ઞ પણ કરવામાં આવશે, તો બધા યજ્ઞમાં પણ પાર્ટિસિપેટ કરી શકો. યજ્ઞમાં આવો તો તમારા જે જૂનું સાહિત્ય તે પણ લાવી શકો, અને પોતાના ઘરે પણ તમે યજ્ઞ કરી શકો ઓનલાઈન ક્લાસ સાથે. ચલો, પાણીની બોટલ, ચપ્પલ મૂકવાની થેલી લઈને આવવા. અને દિવસે સેન્ટર પર એક સવારે નહીં અવાય તો સાંજે આવીને પણ પરમજીને પગે લાગી જવા. તો સાંજે 5 થી 7માં. ચાલો, તો આ ગુરુ પૂનમ આપણે આવી રીતે ધૂમધામથી મનાવીશું. ત્યાર પછી ગુરુ પૂનમનો ક્લાસનો મેસેજ આવશે, ઇન્વિટેશન, તો બધાને મોકલજો. ગુરુ પૂર્ણિમા ઉજવો એટલે બહુ મોટી વાત છે. ચલો, તો નેક્સ્ટ બીજું કે ગુરુ વંદના કરીએ આપણે. ડોક્ટર અજીતનું માનસિક પૂજન કરીએ. આપણે જેટલા પણ ગુરુ હોય, જેમની પાસેથી આપણે કંઈ ને કંઈ શીખ્યા છે, બુદ્ધિ મેળવી છે, બધાનું આપણે માનસિક યાદ કરીશું, પૂજન કરીશું. બોલો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચરણમ શરણમ ગચ્છામિ. ને બીજું, અત્યાર સુધીમાં તમે પીથવેનો લાભ લીધો, પણ એમાં પણ ડોક્ટર અજીત પાસે પત્ર કરવાથી કે વાત માનવાથી તમને શું લાભ થયો, શું ઈચ્છા પૂરી થઈ, તો એ પણ અનુભવ તમે લખીને અથવા વોઇસ રેકોર્ડ કરીને મોકલજો, અથવા વિડીયો બનાવીને મોકલજો. આપણે આપણી ચેનલ છે P3/THF જહાંગીરપુરા યુટ્યુબ ચેનલ, અને ફેસબુક પર આપણે બધાના મેસેજ, બધાના વિડીયો રિલે કરીશું. ચલો, તો એમાં મારો સૌથી મોટો અનુભવ છે કે ડોક્ટર અજીત ના હિલિંગ પાવરના લીધે જ આજે હું તમારી વચ્ચે જીવિત છું. તો જ્યારે મારો જીવ મુસીબતમાં મુકાયેલો, જીવ જોખમાયેલો, જીવ જતો રહેલો, તો ડોક્ટર અજીતે જ મને બચાવી છે. અને આજે ડોક્ટર અજીત જે પરમજીએ એમને હિલિંગ પાવર આપેલો છે, એ હિલિંગ પાવરનો પ્રયોગ મારા પર કરેલો, અને આજે હું જીવિત છું. તો ડોક્ટરજીને ખૂબ આભારી છું. તો ડોક્ટરજીને મારા નમસ્કાર ને ધન્યવાદ. ચાલો, તો એ રીતે તમારો પણ જે અનુભવ હોય એ વોઇસ અથવા વિડીયો રેકોર્ડિંગ કરીને મોકલજો.
ચલો, પણ કઈ તારીખ પહેલા? 13 તારીખે બુધવાર છે એટલે 12 તારીખ પહેલા મોકલી દેજો. 12 તારીખ સવાર પહેલા, એટલે 13 તારીખે આપણે બધાના આખો દિવસ આપણે બધાના રિલે કરીશું વિડીયો. ચલો, ત્યાર પછી કોઈને નહીં આવડે તો બીજે પૂછજો, કેવી રીતે કરવાનું શીખવવામાં આવશે. ચલો, હવે ક્લાસનું નિમંત્રણ. તો આવતીકાલે શુક્રવાર સાંજે 5 વાગે મહિલા કેન્દ્ર ક્લાસ, અને રવિવારે સવારે 9:30 વાગે બાળ કેન્દ્ર ક્લાસ. તો બાળ કેન્દ્ર આપણા માટે ખુશ ખબર કે બાળ કેન્દ્ર અહીંયા તો ચાલે છે, બીજું ક્યાં ચાલુ થયું? હા, તિરુપતિ બાલાજી સોસાયટી, મમતાબેનને ત્યાં અડાજણ નવયુગ કોલેજ. તો એનો ટાઈમ શું છે? 11 થી 12, સવારે 11 વાગ્યાથી 12 કલાકે. તો ત્યાં જે લોકો રહી છે આસપાસ, ત્યાંના લોકો, તો એ એરિયામાં બધાને પ્રચાર કરવો અને બધા છોકરાઓને બાળકોને આમંત્રણ આપવું. બીજું, આજે જ મેં હમણાં આ વીકમાં જ મેં રિસર્ચ સાંભળ્યું, એક જગ્યાએ એક વિડીયોમાં મેં સાંભળ્યું કે જે પેરેન્ટ્સમાં બુદ્ધિનો વધારો નહીં થયો હોય, મતલબ કે આધ્યાત્મિક રીતે, અને એના મનને જે અત્યારે આપણને પરમયોગ કરીને શાંતિનો અનુભવ થાય, સમજ શક્તિ આવે કે ના આ વસ્તુના એંગલથી પણ જોવાય, આનો આવો જવાબ પણ અપાય, એ આપણને અત્યારે બુદ્ધિ આવે. પણ જેની પાસે નથી પીથરીવાય, તો લગ્ન તો ક્યારે થઈ જાય? છોકરા છોકરીઓના 20-22 વર્ષે થઈ જાય, 25 વર્ષે છોકરાઓ આવી જાય. તો એ વિડીયોમાં એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ પેરેન્ટ્સની ઉંમર બધી રીતે માનસિક રીતે પણ વધે નહીં ને, એને બરાબર મેચ્યોર નહીં થાય ત્યાં સુધી બાળક લાવવાનો એને કોઈ અધિકાર નથી. કેમ એવું? કેમ કે મેચ્યોરિટી પેરેન્ટ્સમાં જ નહીં હોય તો બાળકને શું એ આપવાના, સંસ્કાર આપવાના, બરાબર? એટલે મેચ્યોરિટી જ્યાં સુધી પેરેન્ટ્સમાં નહીં આવે ત્યાં સુધી એને કોઈ અધિકાર નથી એ બીજું જીવા અને એની પણ જિંદગી બરબાદ કરે. તો આ મેં સાંભળ્યું. તો એના પરથી કે ભાઈ પછી એમણે એવું કીધું કે ભાઈ મેચ્યોરિટી આવતા આવતા તો બુઢાપો થઈ જાય, 60-70-80 વર્ષે અનુભવ પરથી મેચ્યોરિટી આવે કે ભાઈ ના જિંદગી તો આવી છે, બરાબર ને? 25 વર્ષે શું હોય આપણામાં? બુદ્ધિ હોય કંઈ? ખૂબ ઓછી. હવે અનુભવ પરથી બુદ્ધિ આવે. ત્યારબાદ ત્યારે છોકરા આપણી એ ઉંમરના થઈ ગયેલા, પછી હું સંસ્કાર આપવાના, જે સંસ્કાર આપવાનો સમય હતો 1 થી 10 વર્ષમાં, એ તો નીકળી ગયો. તો 80 પછી એમ કીધું કે 80 વર્ષ સુધી જન્મ આપવાનો કયો છે, પણ કુદરતે એવી સિસ્ટમ બનાવી છે કે ભાઈ આ સિસ્ટમ ચાલ્યા જ કરે. દુઃખ છે એ મટે નહીં સંસાર માટે, બરાબર? તો જે બુદ્ધિમાન હોય તે લોકો, એટલે એમ કે સાધુ સંતો બુદ્ધિમાન કે જે લોકો એ બાળકો પેદા જ નહીં કરે, ખબર જ છે કે આપણે બસની વાત. બીજો ઓપ્શન કે ત્યારે ભારતીય સંસ્કૃતિમાં શું હતું? ગુરુકુળ વ્યવસ્થા હતી. એનો મતલબ કે બાળક જન્મે ને એટલે ત્યારથી જ એને ગુરુકુળમાં મોકલી દેવામાં આવે. જન્મે એટલે 5 વર્ષનું થાય ને બાળક એટલે એને ગુરુકુળમાં મોકલી દેવામાં આવે, અને 25 વર્ષે આવે. કેમ એવું? કેમ કે પેરેન્ટ્સ ત્યારે પોતાની જાતે સ્વીકારી લેતા કે અમારામાં એટલી કેપેબિલિટી નથી કે અમે આ બાળકને સારો વ્યક્તિ બનાવી શકીએ, એટલે જે બુદ્ધિમાન વ્યક્તિ છે ને એને સોંપી દે, એટલે ગુરુકુળમાં મૂકી આવતા. 5 વર્ષથી લઈને 25 વર્ષે આવે, પછી એ બાળક સારો વ્યક્તિ બનીને આવે ને પછી પાછો એને રાખે. તો ત્યારે આ સિસ્ટમ હતી, પણ આપણામાં અત્યારે આ સિસ્ટમ એ થઈ ગઈ. તો એના ઉપર ત્રીજી સિસ્ટમ પરમજી આપી આપણને. હવે આ બધાનો કોઈ ઉપાય નથી. હમણાં ગુરુકુળ મળે આપણને ઘરે નજીકમાં નહીં મળે ને, એવી એ પણ નથી કે ભાઈ બાળકો જાય કે પછી પેરેન્ટ્સ બી નથી કે મોકલી આપે, ના. તો હવે સિસ્ટમ શું? ત્રીજી પરમજી એનો શું ઉપાય આપ્યો કે ભાઈ બધા ગૃહસ્થથી ઘરે રહીને જ તમે પરમયોગ કરો. પરમયોગ કરવાથી તમે જ તમારી જાતને ફીલ કરી શકશો કે આટલા જે 10 વર્ષે પીથરાઈ વગર હતા અને હવે 1 વર્ષ ખાલી પીથરાઈ ગયું તો બુદ્ધિમાં કેટલો વધારો થયો. ખાલી પરમયોગ કર્યો તમે, 1 વર્ષ કન્ટિન્યુઅસ તમે પરમયોગ ચાલુ રાખ્યો તો બુદ્ધિનું લેવલ કેટલું વધ્યું એ તમે પોતાની જાતે અનુભવ કરી શકો કે કઈ રીતે મેન્ટલી આપણે સ્ટેબલ રહેવાનું, કઈ રીતે આપણે બધે વ્યવહાર કરવાનો, મન કેવી રીતે શાંત રાખવાનું, કોની સાથે કેવો વર્તાવ કરવાનો, ક્યાં શું બોલવાનું, બધી બુદ્ધિ કેનાથી આવે? પરમયોગ કરવાની. તો આ પરમયોગ મેક્સિમમ પ્રયોગ કરવાનો. પરમયોગ 5 વાર એટલે જ કીધું કે 5 વાર કરો, અથવા દર કલાકે કરો તો આ થશે. એટલે બાળક અને પેરેન્ટ્સ બંને કરશે ને તો બંનેની બુદ્ધિ વધશે. એટલે બંનેમાં જે બુદ્ધિનો અત્યારે ડિફરન્સ છે, તકલીફ છે, સમસ્યા છે, પેરેન્ટ્સને ખબર નથી પડતી કોઈક વાર કે મારે બાળકને કઈ રીતે હેન્ડલ કરવું, એની જે સમસ્યા છે એમાં મારે શું જવાબ આપવો. એ જે પૂછે છે કે મમ્મી ટેન્શન કેવી રીતે નહીં લેવાનું, એવું પૂછે તો જવાબ શું આપીએ? કોઈ છે જવાબ? ધારો કે આપણને પીથરીવાઈ શું છે ખબર નથી, પરમયોગની ખબર નથી,
તો શું જવાબ તમારી પાસે? બાળક એમ પૂછે, મને ટેન્શન આવે છે, કેવી રીતે દૂર કરવા? એનો જવાબ હતો અત્યાર સુધી? તો પેરેન્ટ્સને નહીં ખબર હોય તો બાળકને શું જવાબ આપે? જ્યારે બાળક માટે પેરેન્ટ શું હોય? મારા મમ્મી પપ્પા એટલે પેરેન્ટ્સ એટલે ભગવાન. એને બધું જ ખબર. ભગવાનને બધું જ ખબર ને. પણ ખબર પડે કે નથી ખબર, ત્યાંથી પછી સમસ્યા ચાલુ થાય. બસ. તો પરમજી આપણને આપ્યું, હવે જવાબ આપ્યો તમને કે ટેન્શન કેવી રીતે દૂર કરવાનું, તો પરમ યોગ કરીને દૂર કરવું. કેટલો મોટો સવાલનો જવાબ આપી દીધો. બરાબર, આપણી મોટી સમસ્યા દૂર થઈ ગઈ. ચલો, તો આ પરમ યોગ. તો બાળકોએ અને પેરેન્ટ્સે બંને ખૂબ પરમ યોગ કરવા, જેનાથી બુદ્ધિનો વિકાસ થાય, સદબુદ્ધિ વધે, બંને વચ્ચે મનમેળ ખૂબ વધશે અને મનની શાંતિ રહેશે. ઘરમાં પણ સુખ શાંતિ રહેશે. બાળકો અને પેરેન્ટ્સ વચ્ચે જે કલેક કંકાસ થયા કરે ને, એ પણ ધીમે ધીમે ઓછા થઈ જશે. ચાલો, તો આપણે કરીશું તો બાળ કેન્દ્ર. તો એના માટે બાળ કેન્દ્રમાં બાળકોને મોકલવાના અને મોટાઓએ કરવાનું ગુરુવારનો ક્લાસ ભરવાનો અથવા શુક્રવારનો ક્લાસ ભરવાનો. ત્યાર પછી આપણે કરીશું P3Y, એટલે કે પરમજી પપ્ર પરમ યોગ. તો પહેલો P પરમજી. તો પરમજી કોણ છે તમને કીધું ને. પરમજી બધાની જ ઈચ્છા પૂરી કરશે. બાળકોથી માંડીને, નાનું જન્મેલું ગર્ભમાં રહેલું બાળકથી માંડીને, ઘરમાં આવવા પહેલાથી માંડીને એની બધી ઈચ્છા પૂરી કરશે. જ્યાં સુધી છેલ્લો સમય છે ત્યાં સુધી ઈચ્છા પૂરી કરશે. અને બધાની જ, કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈ એવો ભેદભાવ નહીં, બધાની ઈચ્છા પૂરી કરે. પણ એક જ વ્યક્તિની ઈચ્છા પૂરી નહીં થાય. આળસુ. પરમજી કહે છે, આલસી કી કોઈ ઈચ્છા પૂરી નહીં હોતી. આળસુ એટલે પોતાના પહેલા તો પોતાના કામમાં જ આળસ કરે કે ભાઈ ખબર છે કે આ મારી ડ્યુટી છે, એમાં પણ આળસ આવે. પછી ક્લાસ ભરવામાં આળસ થાય, પરમ યોગ કરવામાં આળસ થાય, પપ્ર કરવાનું ભૂલી જવાય. તો મહેનતુ વ્યક્તિ એટલે શું? બધું યાદ રાખે, સિસ્ટમેટિક લાઈફ જીવે, શેડ્યુલ બનાવીને કામ કરે, પ્લાન કરે, એને મહેનતુ વ્યક્તિ કહેવાય. મહેનતુ વ્યક્તિ આગળ વધે. ફોર એક્ઝામ્પલ, જે મોટા મોટા આપણા ટાટા, બિરલા, અંબાણી થઈ ગયા, તે એમને એમ થઈ ગયા? એમણે કેટલી મહેનત કરી. બાયોગ્રાફી વાંચો તો આપણને ખબર પડે કેટલી મહેનત, કેટલું સંઘર્ષ. એક પળ બી એમની વિતાવ્યો, એક સેકન્ડ બી એમ વેસ્ટ નહીં જવા દીધી. સેકન્ડનો હિસાબ રાખવો પડે. એટલી મહેનત કરી, ત્યારે આજે એમને પર સેકન્ડે એટલા હજાર લાખો રૂપિયા કમાતા હોય. તો જેણે એક સેકન્ડ બી ગુમાવી નહીં હોય ને, તો પછી એ સેકન્ડોમાં કમાય. એ તો પછી આપણે કે પર ડે કમાય અથવા પર મંથ કમાય, સેલેરી આવે. એ લોકોની પર સેકન્ડની કમાણી થાય, લાખોમાં, કરોડોમાં. એક સેકન્ડમાં કરોડો રૂપિયા કમાય. બરાબર. તો એવા બનવું હોય આપણે, તો આપણે આજથી જ એક મિનિટનો આપણે મહેનત કરવાની, આળસ નહીં કરવાની. ને બાળકોને શું મહેનત? વાંચવામાં. બરાબર ને? 7 થી 8 કલાક ભણવામાં જ પસાર થવો જોઈએ, બસ. ત્યાર પછી બીજું બધું કામ. ચાલો, તો આ મહેનત. તો મહેનતુ લોકોના કામ જલ્દી બને. ત્યાર પછી બધી ઈચ્છા પૂરી કરે, પણ એક ઈચ્છા પૂરી નહીં કરે, ખોટી ઈચ્છા. એટલે આપણા માટે લાભમાં હોય, આપણા માટે જે હિતકારી હોય, એ બધી ઈચ્છા પૂરી કરશે પરમજી. અને ખોટી ઈચ્છા કે જે કોઈ બીજાનું ખોટું થાય, કોઈ બીજો આગળ નહીં વધે, કોઈ બીજાના ટકા ઓછા આવે, એવી ઈચ્છા પૂરી નહીં થાય. એટલે આ સાત્વિક વિદ્યા બનાવી છે પરમજી. તો એમ આપણે એમ કહીએ બધાને બધી ઈચ્છા પૂરી થાય. તો કોઈ બદમાશ હોય એને તરત બદમાશીનો વિચાર આવે, હે બધી ઈચ્છા પૂરી થાય, ચાલો મારો દુશ્મન છે એને પાડી નાખું, પપ્ર લઈ લઉં, ઈચ્છા પૂરી થાય? ના, એ ઈચ્છા પૂરી થાય નહીં. ચાલો, ત્યાર પછી બીજો P એટલે પપ્ર, ઈચ્છા પૂરક સંકટ મોચન. તો પપ્ર એટલે કે 11 વાક્યો. તો 11 વાક્યો એવો પાસવર્ડ છે, એવી કી છે આપણા માટે. દરેક સમસ્યાની કી. આપણને એમ કહે ને કે દરેક સમસ્યાનો હલ હોય, તો શું હલ હોય એ બીજો પ્રશ્ન આવે. શું હલ હોય? તો એનો જવાબ મળે આપણને જલ્દી. શું હલ એટલે આપણને પહેલા તો વિચારવું પડે, શું હલ, શું હલ. કોઈને પૂછીએ આપણે કે ભાઈ આ મારી સમસ્યા છે, પણ આપણને પહેલો હલ, પહેલો ઉપાય એટલે પપ્ર 11 વાક્યો બોલી લેવા. 11 વાક્યો બોલશો ને, ઉપાય ઓટોમેટિક તમારી સામે આવશે. જે ઉપાય હશે ઓટોમેટિક તમને વિચાર આવશે. વિચારના માધ્યમથી અથવા કોઈ વ્યક્તિના માધ્યમથી, પરિસ્થિતિના માધ્યમથી તમને ખબર પડે કે મારી સમસ્યાના આ ઉપાય છે. અને જો પરમયોગ વધારે હશે ને, તો જેવું તમે વપરા કરશો ને, આંખ બંધ કરીને 2 મિનિટ બી બેસશો ને, ઉપાય તમારા મગજમાં તરત આવી જશે. તો અનુભવ કરજો. ચલો, તો પપ્ર આપણે કરીશું. આજથી એક અઠવાડિયું સારું જાય, સાપ્તાહિક પપ્ર.
ચલો તો પપ્રવા 1 થી 8 બોલીશું. બોલો. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ. हे परम जी मुझ पर कृपा करो, सिर झुकाकर परम जी को નમસ્કાર કરતી હું. પરમજી આજથી આવતા ગુરુવાર સુધી મારું આખું અઠવાડિયું ખૂબ સારું જાય. મારા પરિવારમાં ઘરમાં સુખ શાંતિ વધે, સમૃદ્ધિ વધારજો. મારા નસીબમાં જે સુખ શાંતિ સમૃદ્ધિ સફળતા યશ લખેલા છે એમાં વધારો કરજો. અને જો દુઃખ તકલીફ ટેન્શન બીમારી અપયશ ઝઘડા કલે કંકાસ લખેલા હોય તો તેમાં રાહત કરી આપજો. મારા ઘરના સભ્યો મને અનુકૂળ થાય, હું પણ એમને અનુકૂળ થાઉં. મારો સ્વભાવ સારો રહે, મારા મનની ખામીઓ જીદ આળસ ગુસ્સો વગેરે દૂર કરવામાં મારી મદદ કરજો. મારી સાથે રહેજો. આખું અઠવાડિયું ખૂબ સારું જાય. મારી યાદ શક્તિ વધારજો. રક્ષા કરજો. ઈચ્છા પૂરી થતા જ મકરમાં આ અઠવાડિયા નિમિત્તે 10 રૂપિયા અથવા જેવી તમારી ઈચ્છા પરમજીને આપીશ, અથવા એક ફૂલ 1 લીટર પાણી પરમજીને ચડાવીશ. પપ્રવા 11 ઈચ્છા પૂરી થતા જ મકરમાં 5 નવા વ્યક્તિને પૃથ્વીબાઈ ક્લાસનું આમંત્રણ આપીશ અને 2 ક્લાસ ભરીશ. તો આ થઈ ગયો પપ્ર. તો પપ્ર કરવાનો આખા અઠવાડિયાનો પપ્ર અઠવાડિયું આખું સારું. હવે પરમજી આપણી બધી આખા અઠવાડિયામાં જે બી સમસ્યા આવે તે પોતાની ઉપર લઈ લીધી. અને જે પણ સમસ્યાઓ હોય તો નિયમ એવો છે કે દુઃખ કેટલું થાય, નસીબમાં જે દુઃખ લખેલું છે અડધું થાય અને સુખ થાય 1.5 ગણું. એટલે હવે આવનારા અઠવાડિયામાં જે પણ કઈ સમસ્યા લખેલી છે અડધી થઈ જાય અને સમસ્યાનો હલ પહેલેથી મળી જાય. ટેન્શન ઓછું આવે. જે ટેન્શન નસીબમાં લખેલું છે એની કરતાં એકદમ ઓછું થઈ જાય. અથવા તો દુઃખમાંથી આપણે હસતા હસતા પસાર થઈ જાય. આપણને ખબર બી નહીં પડે કે આ તો હું દુઃખી છું, એવું બી થાય. ચાલો ત્યાર પછી કરીશું ઈચ્છા પત્ર. તો એક ઈચ્છા મંગાવીશ, ઈચ્છા માંગી લેજો. આજે સમૂહમાં પત્ર કરીશું, ઈચ્છા જલ્દી પૂરી થાય. ચાલો તો પપ્રવા 1 થી 8 બોલીશું. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ. हे परम जी मुझ पर कृपा करो, सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परमजी મારી આ ઈચ્છા જલ્દી પૂરી કરજો. ચલો એક ઈચ્છા માંગી લો. પપ્રવા 10 ઈચ્છા પૂરી થતા જ પકરમાં 10 રૂપિયા અથવા જેવી તમે ઈચ્છા માંગી હોય એ પ્રમાણે મનમાં નક્કી કરી લો. અને બાળકો 1 રૂપિયો બોલે પરમજીને આપીશ. ઈચ્છા પૂરી થતા જ પકરમાં 5 નવા વ્યક્તિને ટ્રેનિંગ લઈને પ્રચારનું પાનું વાંચીને ગુડ લક કાર્ડ ઓફર કરીશ અને 5 પૃથ્વીબાઈ ક્લાસ ભરીશ. ભક્તિ માસમાં ઉમરગામની યાત્રા કરીશ અને ગુરુ પૂનમ મહોત્સવ ક્લાસ ભરીશ.
તો આવતા વીકમાં જ ગુરુ પૂનમ ક્લાસ છે, બધા ભરજો, બહુ લાભ થશે. અને 16 તારીખથી ભક્તિ માસ ચાલુ થાય છે. ભક્તિ માસ એટલે તો જેમ અધિક માસનું મહત્વ છે તેમ પિતૃમાં ભક્તિ માસનું મહત્વ છે. ભક્તિ માસમાં પરમજીની ખૂબ શક્તિ રિલીઝ થાય અને એમાં પણ જો ઉમરગામ યાત્રા કરવામાં આવે, ઉમરગામ યાત્રાથી મોટી ઈચ્છા જલ્દી પૂરી થાય. તો ભક્તિ માસ એમાં ખૂબ રસ્તાઓ છે, ઘણા રસ્તાઓ છે શક્તિ મેળવવાના, ઈચ્છા પૂરી કરવા માટેના. તો સૌથી મોટું તો એક તો પ્રચાર, પછી ઘરે ઘરે ક્લાસનું આયોજન કરવું, ક્લાસ અટેન્ડ કરવા, મેક્સિમમ ક્લાસ અટેન્ડ કરવા, યજ્ઞ આયોજન કરવા અને યજ્ઞ અટેન્ડ કરવા. ત્યાર પછી ઉમરગામની યાત્રા કરવી. અનેક રસ્તાઓ છે અને ભક્તિ માસમાં પરમ યોગ ખૂબ કરજો, વિશેષ શક્તિ મળશે. ચાલો, અને 13 જુલાઈ એ અહીંયા પણ ક્લાસનો આમંત્રણ અને ઓનલાઈન ક્લાસ પણ થશે. ચાલો, તો પત્ર આપણે કર્યો તો પત્ર લખવો પડે, પત્ર હિસાબ ડાયરીમાં તો લખો, એના કામ જલ્દી બને. તો આ પત્ર હિસાબ ડાયરી છે ને એ કે એડ્રેસ ડાયરી, એટલે કોઈને ખબર નહીં પડે તો આમાં પણ જે ગુડલક કાર્ડ આપે ત્યાં નામ નંબર આમાં પણ લખી લેવી. ના, તો એવું નહીં કરવાનું. મેં આજે જ જોયું એક જણનું, તો એવું નહીં થાય. તો આ શું છે, આપણે જે ઈચ્છા માંગીએ છીએ એ પત્ર લખવા માટેની ડાયરી છે. અને નામ નંબર લખવું હોય તો તમને ડાયરી મળશે, અહીંયાથી લાંબી ડાયરી આવશે, તો એ ડાયરીમાં નામ નંબર લખવાનું, જો બતાવે છે પાછળ. તો આવી ડાયરી મળશે, એ ડાયરીમાં નામ નંબર લખી દેવાનું. ચાલો, તો અને ઈચ્છા પૂરી થઈ અને નમ્રતા કહેવાય. પછી જે પકર, પૈસા અને સમય આપણે બોલ્યા હોય, પ્રચાર બોલ્યા હોય, એ પરમજીને ચૂકવી દેવાનો, લખી રાખવાનો. પણ સમય બધાને 24 કલાક સરખો જ મળે છે, સમય પહેલા આપી દેવાનો. ચાલો, જેમને પણ પ્રચાર કરવો હોય ભક્તિ માસમાં, લગભગ રોજ પ્રચારનું આયોજન થવાનું છે. તો પ્રચાર કરવો હોય, શીખવો હોય તો સંપર્ક કરજો, અહીંયા નામ લખાવજો અનિતાબેન, રૂપલબેનને, તો પ્રચારનું તમને કહેવામાં આવશે ને પ્રચારમાં આવજો. ને પોતાના એરિયામાં, પોતાના ઘર પાસે પણ કરવું હોય તો ત્યાં પણ તમે બોલાવી શકો કે અમારા એરિયામાં પ્રચાર કરવા આવો. બસ, તો એ રીતે આયોજન કરી શકાય. ત્યાર પછી યજમાન, તો ક્લાસના યજમાન બનતા રહેવાનું. મહોત્સવ ક્લાસ છે તો ગુરુ પૂનમ મહોત્સવ ક્લાસના યજમાન બનજો, વિશેષ લાભ થાય. ત્યાર પછી ત્રીજો પી એટલે પરમ યોગ. તો પરમ યોગમાં પરમ શ્વાસ, પરમ નાદ, પરમ ધ્યાન, પરમ મંત્ર જપ, પરમ વાણી નો પાઠ, અનેક વસ્તુ આવે. તો આપણે કરીશું પરમ શ્વાસ અને પરમ નાદ. તો પરમ શ્વાસ, આજે કેટલા જણ નવા છે? પહેલી વાર ક્લાસમાં કોણ આવ્યું? ચાલો, તો નવા સભ્યોનું ક્લાસમાં સ્વાગત. હવે આપણે કરીએ પરમ શ્વાસ. તો પરમ શ્વાસ કરવાની રીત, તત્તાર બેસવાનું, મન લગાવવાનું પરમજી શબ્દની ઉપર અથવા પરમજી ઉપર. નાકથી શ્વાસ લેવાનો, શ્વાસ છાતીમાં ભરાય એટલો ભરવાનો, રોક્યા વગર ફરીથી નાકથી શ્વાસ બહાર કાઢવાનો. અને આખી ક્રિયા દરમિયાન બિલકુલ અવાજ નહીં થાય. શ્વાસ લેવાનો કે શ્વાસ બહાર કાઢવાનો, એકદમ સાયલેન્ટલી અને શાંતિથી શ્વાસ લેવાનો. અને આપણે પરમ શ્વાસ કરીએ, બાજુવાળાને પણ ખબર નહીં પડે. એટલી આસાન ક્રિયા છે અને મનને શાંતિ આપનારી ક્રિયા છે. ચલો, એક પરમ શ્વાસ કરીને બતાવું, જોઈને શીખી લેજો. જેને આવડે મારી સાથે કરો. આ થયો એક પરમ શ્વાસ. હવે આપણે 10 પરમ શ્વાસ કરીશું. મન પરમજી ઉપર લગાવવાનું અથવા પરમજી શબ્દની ઉપર, અને 10 પરમ શ્વાસ. તો પપ્રવા 6, 7, 8 બોલીશું. हे परम जी, मुझ पर कृपा करो, सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. तो જે 8મું વાક્ય છે, સિર ઝુકાકર પરમજી કો નમસ્કાર કરતી હું. તો 1 થી 7 વાક્ય બોલીએ, પરમજીની શક્તિ આપણી સામે આવે તો એ શક્તિને આપણે નમસ્કાર કરીએ છીએ. બરાબર? તો પહેલા આ રીતે નમસ્કાર કરવાના. પછી હવે બોલો, પરમજી, પરમ શ્વાસની આ ક્રિયામાં તમારી શક્તિ આપો, મનને શાંતિ આપો, એકાગ્રતા વધારો. ચલો, 10 લાંબા પરમ શ્વાસ. મન પરમજી ઉપર લગાવવાનું.
પરમ શ્વાસ રોજ સવારે 10 સાંજે 10 કરવાના. એ સિવાય જ્યારે પણ ટેન્શન આવે, ગુસ્સો આવે, અપમાન થાય, લડાઈ થાય, ઝઘડો થાય, લડવાનું મન થાય, બાળકો જીદ કરે ત્યારે બંને પરમ શ્વાસ કરવાના. જીદ કેમ કરે? બંનેમાં અન્ડરસ્ટેન્ડિંગ ઓછી હોય એટલા માટે. તો બંનેની બુદ્ધિ વધવી જોઈએ એટલા માટે બાળક બી કરે ને પેરેન્ટ્સ પણ કરે. ચલો, તો બાળકો આજ્ઞાંકિત હોવા જોઈએ, એટલે કે વાત માનતા હોવા જોઈએ. જે કીધું વડીલો, પેરેન્ટ્સ, ગુરુ જે કહે એ કરવાનું. તો કંપનીમાં પણ બોસ ઇઝ ઓલવેઝ રાઈટ, આપણા ગુરુ કહેવાય, બરાબર ને? બોસ કેમ બન્યા? બુદ્ધિ વધારે છે તો બોસ બન્યા, એટલે ગુરુ માનવાનું. એમની પાસેથી જેટલું શીખાય બધું શીખી લેવાનું, જેટલી સ્કિલ છે બધું શીખી લેવાનું. પણ ક્યારે શીખવામાં આવે? શીખવા મળે જ્યારે વાત માનીએ ત્યારે, એમની દાટ દપણ સહન કરીએ ત્યારે. કોઈ બસ ખીચવાઈ જાય તો સહન કરી લઈએ, સામે જવાબ નહીં આપીએ, ત્યારે પછી આપણી પર પ્રસન્ન થાય ને બધું શીખવાડે. તો આવો કેટલા લોકોનો અનુભવ છે? બોસ ખુશ થાય ને પછી બધું શીખવા મળે. બસ જે આકડા વ્યક્તિ હોય ને એની પાસે પહેલા રહેવાનું, એની પાસે બુદ્ધિ વધારે હોય અને એ બધું શીખી લેવાનું. તો એક બેન હતા, તો એમને એ પ્રેસમાં કામ કરે ને એટલું અઘરું કામ, પણ એમના બોસ પણ બહુ ડેન્જર. વાતમાં ઉતારી પારે, બહુ ખીચવાય કે તને કઈ બુદ્ધિ નથી, કઈ આવડતું નથી, આ તે વગેરે એટલું બોલે. પણ એ બેન નાનપણથી પરમજીની શક્તિનો લાભ લે. ડૉક્ટરજીના શિષ્ય, એ ડૉક્ટરજીને તરત પૂછી લે, આવું કીધું મને આટલું ખીચવાય, આ તે રડવાનું, આ તો રડી પણ લે. પણ ડૉક્ટર પછી જે બુદ્ધિ આપે ને, જે કહેવાનું કહે ને એ જ કહે, બેઠું જ કહે. પછી પણ બોસ એ થાય. તો ધીમે ધીમે કરીને એવી સ્થિતિ થઈ ગઈ કે આજે બોસ એના વગર કામ નહીં થાય. બસ બધી જગ્યાએ કવિતા કરે, અને બોસના બોસ પણ કવિતા જ કરે. બોસને નહીં પૂછે, એને કવિતા વગર કામ નહીં થાય. તો આ સ્થિતિ થાય. ત્યારે તમે સહન કરો, કંઈ શીખવા માટે કંઈ ગુમાવવું પડે. શું ગુમાવવાનું છે અહીંયા? આપણો અહંકાર ગુમાવવાનો છે. અહંકારનો ચૂરે ચૂરો કરવાનો. બસ તો પરમજી કે યહાં તો અભિમાન કા ચૂરે ચૂરા કર દેતા. તો પરમજી બધું આપણને શીખવવા માટે આ બધી પરિસ્થિતિઓ ક્રિએટ થાય ને એને સહન કરી જઈએ ને તો આગળ વધે. આપણો અભિમાન, જ્યારે આપણને કોઈ ખીચવાય ને ત્યારે આપણા અભિમાનની ટેસ્ટિંગ થાય. આપણામાં અભિમાન હોય ને તો આપણે એને હામો જવાબ આપીએ, ગુસ્સો કરીએ. અભિમાન નહીં હોય, નમ્રતા હોઈએ તો આપણને ખબર જ છે કે ભાઈ સાચું શું છે ને ખોટું શું છે. પરમજીને અર્પણ જવા દઈએ તો એ સામેવાળા વ્યક્તિને રિયલાઇઝ થાય ધીરે ધીરે. તો આ જ બુદ્ધિનો પ્રયોગ દરેક જગ્યાએ કરવા, નમ્રતા રાખવા, નમ્ર રહેવા. બાળકોએ શું કરવાનું? મમ્મી પપ્પા વાત નહીં માને, ગુસ્સો કરે તો, ખીજવાઈ જાય તો સોરી, બસ બીજી વાર ભૂલ નહીં કરીશ. અને બાળકો મમ્મી પપ્પા ઉપર હાવી થાય તો, બાળકો જીદ કરે, ગુસ્સો કરે તો ચાલ પહેલા આપણે બંને 30 પરમ શ્વાસ કરવા પડશે, પછી તારી વાત સાંભળીશ. બસ આ જ ઉપાય. એટલે બંનેનું મન શાંત થાય ને, શાંતિપૂર્વક જે વાત કરવામાં આવે ને એમાં સારી હેલ્ધી ટોક કરવાની. એટલે બાળકોની ઉપર તો આ કરશો, અપનાવશો. ચલો 30 પરમ આપણે પહેલા ગમે એટલા નાનું બાળક હશે ને એને બુદ્ધિ આવશે કે મારી જીદ ખોટી છે. અને માંગવાનું કોની પાસે? પરમજી પાસે. તો આ અનુભવ મારો, એક નાની છોકરી, કેટલા વર્ષની, લગભગ 2 થી 3 વર્ષની છોકરી, અને એના પપ્પા જ જોઈએ. પપ્પા નોકરીએ જાય તો રડા રોડ કરી મૂકે, બરાબર. તો હવે એને સંભાળવી કેવી રીતે? મમ્મીના બસની વાત જ નહીં કહેવાય, એટલી ખતરનાક. તો પછી એને આ બુદ્ધિ આપી કે તમે છે ને એની સાથે તમે 30 પરમ શ્વાસ, ભલે નહીં કરે, ચાલ આપણે પહેલા પરમજી પાસે માંગી લે, પરમજી મને મારા પપ્પા જોઈએ, આપો. બસ હું કોણ આપવા વાળી? પરમજી આપશે. એટલે ડાયવર્ટ થઈ ગયું, મમ્મી પાસે જીદ કરતી બંધ થઈ જાય કે ભાઈ પરમજી પાસે માંગે. અને પરમજી કેવી ઈચ્છા પૂરી કરે? જે સાચી હોય એ ઈચ્છા પૂરી. એ પણ બાળકને શીખવવાનું. પરમજી જે સાચી ઈચ્છા ને એ પૂરી કરશે, ચોક્કસ કર. તું જીદ કર, કોની પાસે કર? પરમજી પાસે કર. મને ડિગ્રી જોઈએ, જીદ કોની પાસે કરવાની? પરમજી પાસે કર. મને નોકરી જોઈએ જ, કોની પાસે જીદ કરવાની? પરમજી પાસે. મને આ રમકડું જોઈએ જ, તો કોની પાસે કહેવાનું? હા. ને જો એની જીદ સાચી હશે ને તો પરમજી, બધાના મન તો પરમજીના કંટ્રોલમાં છે, પરમજીના અંદરમાં છે. મમ્મી પપ્પા હોય કે બાળક હોય, બાળકની જીદ છે અને એની જીદ સાચી છે તો પરમજી એ રીતે એને અપાવશે જ. તો ઘણા બધા બાળકો આ રીતે જ કરે, મને આ જોઈએ છે, ચાલો પરમજી પાસે માંગો.
એની એવી પરિસ્થિતિ થઈ જાય કે જે એ વસ્તુ એને સામેથી આવીને મળી જાય. તો આમાં જીદ ચાલી ગઈ, ઝઘડો ચાલ્યો ગયો, ગુસ્સો ચાલ્યો ગયો, બધું જ સ્કીપ થઈ ગયું. બરાબર? તો વચ્ચે કોને લાવવાના? પરમજીને લાવવાના, બીજું કંઈ. ચાલો, તો આપણે કરીએ 3 પરમનાદ. તો પરમનાદ કરવાની રીત, પરમનાદથી આ બુદ્ધિ આવશે, સદબુદ્ધિ મળશે અને બાળકોની યાદ શક્તિ વધશે. ચલો, તો 3 પરમનાદ કરીએ. પરમનાદ કરવાની રીત, બધું પરમ શ્વાસની જેમ નાકથી શ્વાસ લેવાનો અને મન લગાવવાનું પરમજી ઉપર, તત્તાર બેસવાનું. શ્વાસ છાતીમાં ભરાઈ જાય, રોક્યા વગર નાકથી શ્વાસ બહાર કાઢવાનો. પણ જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે ભમરો ગુંજન કરે એ રીતે જોરથી અને લાંબો ગુંજન કરવાનો. તો જેટલો જોરથી ને લાંબો કરશો એટલું તમારું બ્રેઇન એક્ટિવ થાય. બ્રેઇન એક્ટિવ થાય તો સૌથી મોટી દેન આપણને શું આપેલી છે? પરમજીએ બુદ્ધિ આપેલી છે. જેની બુદ્ધિ વધારે એ આગળ, જેની બુદ્ધિ ઓછી એ પાછળ. ચાલો, એટલે આપણે બુદ્ધિમાં આગળ વધવાનું છે. ચાલો, તો એક પરમનાદ કરીને બતાવું, જોઈને શીખી લો. જેને આવડે મારી સાથે કરજો. ચલો, તો આ એક પરમનાદ. આવા આપણે 3 પરમનાદ કરીશું. બપ્રવા 1 થી 8 બોલો. परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनन्दं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. પરમજી, परमजी, પરમ યોગની આ ક્રિયામાં, परम योगनी आ क्रियाમાં તમારી શક્તિ આપો, તમારી શક્તિ આપો, સદબુદ્ધિ વધારો, સદબુદ્ધિ વધારો, મારી ઈચ્છા પૂરી કરજો. મારી ઈચ્છા પૂરી કરજો. હવે પછીનો સમય હવે પછીનો સમય ખૂબ સારો જાય, ખૂબ સારો જાય. મારી યાદ શક્તિ વધારજો. મારી યાદ શક્તિ વધારજો. 3 લાંબા પરમનાદ. બધી ઈચ્છા માંગી લો. તો પરમજીનું સ્મરણ કરીને બધાને ડૉક્ટરજીના આશીર્વાદ, તમે જે ઈચ્છા માંગી ઈચ્છા જલ્દી પૂરી થાય. એના માટે આ પરમનાદ રોજ 5 વાર કરવા. ક્યારે ક્યારે કરવાના? સવારે ઉઠીને પથારીમાં ઉઠીને પહેલા મુખ જોવાનું પરમજી, હજારો ઉપવાસનું ફળ મળે. ત્યાર પછી 3 પરમનાદ, બધી ઈચ્છા માંગી લેવાની. એને કહેવાય સફળતા સમૃદ્ધિ પરમ નિવેદન. આમાં આપેલું છે. બાળકોએ માંગવાનું હોશિયાર વિદ્યાર્થી નિવેદન. એ દિવસે એક્ઝામ હોય, એક્ઝામનું માંગી લેવાનું. જે થતું હોય તો એ માંગી લેવાનું. ચલો, ત્યાર પછી સવારે કામ શરૂ કરતા પહેલા, અથવા નાહી ધોઈને, અથવા ઘરમાંથી બહાર નીકળતા પહેલા, સ્કૂલે ટ્યુશને જતા પહેલા, અથવા રસોઈ શરૂ કરતા પહેલા, જે જેનું કામ હોય એ કામ ચાલુ કરતા પહેલા, બિઝનેસ છે, ઓફિસમાં જાઓ છો ત્યાં પહેલા 3 પરમનાદ કરી અને માંગો કે આજનો મારો બિઝનેસ ખૂબ સારો થાય. ત્યાર પછી બપોરે 12 વાગે, સાંજે સંધ્યાકાળે 7 વાગે અને રાત્રે સૂતા પહેલા. રાત્રે ઊંઘની પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય, તકલીફ હોય, ટેન્શન હોય, દિવસે ચિંતા હોય તો 10 પરમનાદ કરી દો અને પરમજી પાસે માંગવાનું. મને ખૂબ સારી ઊંઘ આવી જાય, સવાર ઊંઘ આવે, સવારે વહેલો ઉઠાડજો અને એવી રીતે ઉઠાડજો કે મારો બધો ખાબ ઉતરી જાય, એકદમ ફ્રેશ ઉઠાડજો. તો જેવું માંગશો એવું મળશે, પણ માંગવું પડે. ચાલો, તો આ 10 પરમનાદનો લાભ. ચલો, ત્યાર પછી
તો ભારતમાં અનેક ગુરુઓ છે. બધા ગુરુ ટીચરો પૂજ્ય, દરેકને માન સન્માન આપવાનું. પણ કોઈ લેવા આવે આપણને કે ના તું અહીંયા જ ચાલ, તો જવાનું નહીં, અને આપણે પણ કોઈને ખેંચીને અહીંયા લાવવાનું નહીં. પણ ક્લાસ ભરવા આવી શકે, પકડના પૈસા કોને આપવાના? પોતાના ગુરુને આપવાના. અને પ્રામાણિક રહેવાનું કે કોઈની નીચે પડેલી વસ્તુ ઉઠાવવાની નહીં. આપણી નથી, આપણે નહીં લેવા. 2000ની નોટ બી કેમ નહીં પડેલી, અથવા પૈસાનું મોટું બંડલ બી કેમ નહીં પડેલું હોય, તો આપણે ઉઠાવવાનું નહીં. તો કોણ ઉઠાવશે? જેને ઉઠાવવું હોય તે ઉઠાવે, આપણે નહીં ઉઠાવવાનું. ચલો, એ જવાબદારી આપણી નથી. એનો માલિક આવશે તો એ ઉઠાવશે. ત્યાર પછી બાળકોને પ્રામાણિક બનાવવાના. સ્કૂલમાં, ટ્યુશનમાં એકદમ પ્રામાણિક રહે. કોઈની વસ્તુ લઈને આવે નહીં, ને જોવાનું લઈને આવે તો સુધારવાની ભૂલ. આ ખોટું છે, આ ખોટું કહેવાય, આનાથી પાપ લાગે. જેની છે એને પાછો આપીએ, સોરી પણ કહેજે. બરાબર? તો આ પ્રામાણિકતા. અને પ્રામાણિકતા રાખવાની, પરમજીના પકડના પૈસા ચૂકવવામાં સમય આપવાનો, લખી રાખવાનું, પ્રામાણિક રહેવાનું. ચલો, ત્યાર પછી તો એ પ્રચાર. તો પ્રચાર કરતા રહેવાનું. પ્રચાર રોજ બને તો એક વ્યક્તિમાં પૃથ્વીની માહિતી આપવાની. અને પપ્ર વિભૂતિ, બધાએ પોતાના ગળામાં વિભૂતિ ધારણ કરવાની. એનાથી આપણી દરેક પ્રકારે રક્ષા થાય. 24 કલાક પરમજીની શક્તિ આ એક એન્ટેનાનું કામ કરે. એટલે આપણી સાથે હોય તો એ 24 કલાક આપણી રક્ષા કરે. ત્યાર પછી પરમજીના પ્રતિક સિક્કા. એટલે હવે પરમજીનું નવું વર્ષ ચાલુ થશે, પરમજીનું નવું સંવત 16 જુલાઈથી, ત્યારે આ નવો સિક્કો બહાર પડે. અને આ કહેવાય ધરોહર. આપણા પારિવારિક ધરોહર કહેવાય. અને પેઢી ટુ પેઢી આપણે એને ટ્રાન્સફર કરીએ તો એક ઇતિહાસ કહેવાય. આપણી પાસે અત્યારે કોઈ છે? આપણે હમણાં લાસ્ટ ચોથી પેઢીનું કઈ છે આપણી પાસે? તમારી પાસે છે કઈ નિશાની ચોથી પેઢીનું કે 5મી 6ઠી પેઢીનું? એટલે અત્યારથી 300 વર્ષ પહેલાનું કોઈ વસ્તુ છે તમારી પાસે, તમારા ઘરમાં? નથી. તો આ એક ધરોહર જે આપણે પેઢી ટુ પેઢી આપણે ટ્રાન્સફર કરીશું તો 200 વર્ષ પછી પણ એવું ને એવું જ રહેશે. તો એક સામાજિક ધરોહર કહેવાય, ઇતિહાસ કહેવાય. એને ખબર પડે એનાથી કે આ મારા દાદાના દાદા પરમજીનો લાભ લીધો, પરમજી બનવા, અને પરમજીનું વચન છે તો આગકી તરફ ફેલે, ખૂબ લોકો લાભ લેવા. તો જ્યારે શરૂઆતના દિવસો હતા ત્યારે આ લોકો લાભ લીધા, એ ઇતિહાસમાં નામ લખાય. ચલો, તો આ પુસ્તકમાં પણ 60 લોકોના, પહેલી પુસ્તક જે બહાર પડી એમાં 60 લોકોના અનુભવ. તો ઇતિહાસ થઈ ગયો કે આ 60 લોકો ત્યારથી લાભ લીધા. એ લોકોનું નામ હંમેશા માટે રહે. તો એ રીતે આપણે પરમજીનો લાભ લેતા રહેવાનું. અને એ પણ છે કે બરગદ કા બીજ છોટા હોતા, એટલે જે મોટું વટ વૃક્ષ જેમ કબીર વડ છે, જ્યારે ઉગવાની શરૂઆત થઈ હશે ત્યારે તો એક નાનું બીજ હશે ને, આટલા વર્ષો પછી આટલું મોટું વડ બન્યું ને અત્યારે અમર થઈ ગયું, બધાને ખબર. તે જ રીતે આપણે અત્યારથી લાભ લે છે, આપણી પેઢી તો પેઢી લાભ લેશે તો પણ આપણું નામ હશે ભાઈ એમણે લાભ લેવાનું ચાલુ કરે. બરાબર? તો એ કેના પરથી ખબર પડે? એક જ વસ્તુ હશે કે જે હંમેશા માટે લખાણ હોય, પુસ્તક હોય તો ચાલ્યા જાય, નષ્ટ થઈ જાય. પણ જે ચાંદી છે, ચાંદીનો સિક્કો છે, એ હંમેશા માટે રહેશે. અને એની ઉપર લખેલું છે કયું સંવત, કયું વર્ષ. ચલો, તો એ લઈ જજો, મળશે. ત્યાર પછી પુસ્તકો પણ બધા મળશે. ગર્ભ ગીતા, અદ્ભુત સુપર સરળ શક્તિ, સંપુટ, પ્રચાર માટે ગુડલક કાર્ડ, પત્રિકાનો પ્રસાદ, બધાને 2 પત્રિકા પ્રસાદમાં મળશે. એ આપજો, લઈ જજો અને લોકોને આપજો. વધારે જોઈએ તો વધારે પણ મળશે. અને નવા વ્યક્તિ નામ નંબર લખાવજો. ચાલો, અનુભવ. કોઈ અનુભવ બોલવો છે? કોણ બોલવાનું છે? આવી જાઓ. હા, ચાલો. પાણી. ચાલો, પહેલા પાણી અને ફોટો અર્પણ કરી આપીએ. તો ક્લાસમાં આવો તો પાણીની બોટલ લઈને આવવાનું, ચપ્પલ મૂકવા માટે થેલી લઈને આવવાનું, ને મોટી થેલી ટ્રાન્સપરન્ટ નહીં હોય એવી થેલી લાવવાની. ચપ્પલ આપણે સાથે લઈને બેસવાનું. ચોમાસું છે, ચપ્પલ ખરાબ થઈ હોય તો બહાર કાઢવાની, પણ કોશિશ કરવાની કે ચપ્પલ ચોખ્ખી હોય. અને બહાર કાઢો તો વ્યવસ્થિત લાઈનમાં મૂકવાની. આજુબાજુવાળાને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. નિયમોનું પાલન કરવાનું. પરમજી આપણને નિયમમાં રહીને પૃથ્વીનો લાભ લેતા શીખવાડે, નહીં કે આપણે નિયમનો ભંગ કરીએ. અહીંયા આવો, સોસાયટીમાં આવો તો વોચમેન પાસે એન્ટ્રી કરો. વોચમેનને પૂરેપૂરું માન સન્માન આપવાનું. એ આપણી સેવા કરે છે, આપણા સેન્ટરની રક્ષા કરે છે, એટલે આપણા માટે પૂજ્ય, એમને માન સન્માન આપવાનું. સ્માઇલ કરીને આવવાનું, કેમ છો કહીને આવવાનું. અને એન્ટ્રી કરવા ગઈ તો એન્ટ્રી કરીને આવવાનું. ત્યાર પછી બાઇક બહાર મૂકવા ગઈ તો બહાર મૂકવાની, કંઈ વાંધો નહીં.
આપણે પરમજીના પિતૃવાઈ કરતા છે તો આપણે શિસ્તમાં હોવા જ જોઈએ. આપણી ઓળખ શું છે? પિતૃવાઈ કરતા છે. આપણે કોઈ ગમે તેમ વ્યવહાર કરીએ તો શું નામ ખરાબ થાય? પિતૃવાઈ કરતા આવો છે આવું કહેવાય. બરાબર? તો આપણે શિસ્તમાં રહેવાનું અને બીજાને પણ શીખવવાનું. બીજું, અત્યારે ભારત સરકાર શું લાવ્યું છે? પ્લાસ્ટિક પર બેન. તો આપણે કોશિશ કરવાની મિનિમમ પ્લાસ્ટિકનો યુઝ કરવાનો. એટલે કે શાકભાજી લેવા જઈએ તો ઘરેથી કાપડની થેલી લઈને જ જવાનું, અથવા તો આપણી ગાડીમાં એક કાપડની થેલી પરમેનન્ટ રાખી મૂકવા, કે જ્યાં પણ જાઓ ને કદાચ લઈ લેવાનું થાય તો એ થેલી આપણને કામ લાગે. તો આ રીતે આપણે જાગૃત રહેવાનું, બીજાને પણ જાગૃત બનાવવાનું. એટલીસ્ટ આપણાથી તો શરૂઆત કરીએ. ચલો, એટલે આજથી નિયમ લેજો કે જ્યારે પણ દુકાને જાઓ તો કોથળી માંગીશું નહીં, અને આપણે ઘરની થેલી સાથે જ લઈને જવાનું. ચલો, ધીરે ધીરે આદત પડતા વાર લાગે પણ પાડવાની. આપણા મગજમાં હોય ને તો એ બહાર આવે, ઇમ્પ્લિમેન્ટ. પણ આપણા મગજમાં જ નહીં હોય તો પછી કોઈ દિવસ પોસિબલ નહીં. આપણે પહેલાં વિચાર કરવો પડે કે ભાઈ મારે કાપડની થેલી વાપરવી છે. પછી એટ અ ટાઈમ નહીં થઈ જાય છે, ધીરે 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 થાય, પણ થાય. ચાલો, તો હવે કરીશું પપ્ર પાણી ને ફોટો. 1 અઠવાડિયાની શક્તિ ફોટોમાં અને પાણી, પપ્ર પાણી. ચલો, જોયા કરો. બસ, પાણી, ફોટો અર્પણ થઈ ગયા. તો પાણી પીઓ, ફોટો ખિસ્સામાં રાખજો. ચાલો, અનુભવ. કોને અનુભવ બોલવો છે? ચાલો, બીજું એક વ્યક્તિ બોલશે. તમને બધાને મારા ચરણમ શરણમ ગચ્છામી. મારું નામ અનિતા પટેલ, ડિગ્રીમાં DEC, અને હું ટીચર છું. વૈષ્ણવી ટ્યુશન ક્લાસ ચલાવું છું. જહાંગીરપુરામાં રહું છું. મારો પિતૃવાઈ પ્રાપ્તિ દિવસ છે 2020 22 નવેમ્બર. છેલ્લા 1.5 વર્ષથી હું પિતૃવાઈ શક્તિનો લાભ લઈ રહી છું અને પરમયોગ કરી રહી છું. તો મારી 200થી વધારે ઈચ્છાઓ પૂરી થઈ છે. પરમજીની કૃપાથી, ડૉક્ટર અજીતના આશીર્વાદથી અને પિનલબેનના કહ્યા પ્રમાણે કરવાથી મને ખૂબ લાભ થાય છે. તો મારો તમને એક અનુભવ શેર કરું છું કે જેમ પિનલબેને કહ્યું કે આ પુસ્તક પિતૃવાઈ એક અદ્ભુત સુપર સરળ શક્તિ, જે આ પુસ્તક વાંચવાથી આપણી ઈચ્છાઓ પૂરી થાય છે. ડૉક્ટર અજીતે આની અંદર શક્તિ મૂકી છે. તો આ પુસ્તકનું એક સૌથી પહેલાં મને પિતૃવાઈ શક્તિ કઈ રીતે મળી? તો મને બી પિતૃવાઈ શક્તિની જાણકારી બિલકુલ નહીં હતી કે શું છે પિતૃવાઈ. પણ જ્યારે મને આ પુસ્તક મળ્યું ત્યારે એ બેને મને એટલું જ કહ્યું કે આ પુસ્તક અઠવાડિયામાં 3 વાર વાંચો. તો બસ એ રીતે ખાલી કર્યું. અઠવાડિયામાં 3 વાર આ પુસ્તક વાંચ્યું, જ્યારે મને કંઈ નોલેજ નહીં હતું. 3 વાર વંચાઈ ગયું અને પછી બેને ફરી મને ફોન કર્યો કે કંઈ અનુભવ થયો? તો મેં કીધું ના, કારણ કે આપણને ખબર નહીં હતી કે શું કરવાનું છે. તો રિસર્ચ કરવાનું, એટલે જોવાનું કે અઠવાડિયા પહેલાં મારી સ્થિતિ શું હતી અને હવે પછી શું છે. આ પુસ્તક વાંચ્યા પછી, તો પુસ્તક વાંચ્યા પછી મારી સ્થિતિમાં ફેર પડ્યો હતો. એની પહેલાં મારી સ્થિતિ મનની શાંતિ, અશાંતિ હતી. મનની શાંતિ મળી અને કોરોના સમય હતો તો મારી પાસે સ્ટુડન્ટ નહીં હતા, હું ટીચર છું. તો જેવું પુસ્તક વંચાઈ ગયું ને તો સામેની સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સના ફોન આવવા માંડ્યા કે ટ્યુશન ચાલે છે મેડમ, પર્સનલ પણ કરાવવું છે, ક્લાસીસ બંધ છે તો પર્સનલ પણ કરાવવું છે. તો આ મારો ચમત્કાર આ પુસ્તકથી શરૂઆત થઈ છે. તો તમે બધા પણ આ પુસ્તક વાંચો અને પોતાનો અનુભવ પ્રમાણ બનાવો. ચરણમ શરણમ ગચ્છામિ. મારું નામ જીયા છે. હું 7th સ્ટાન્ડર્ડમાં ભણું છું. મારી બહેનના 10માનું રિઝલ્ટ હતું. તેમાં પરમજીને કીધેલું કે મારી બહેનના 10માના રિઝલ્ટ ખૂબ સારું આવે અને મારી બેન 10માના પરીક્ષામાં પાસ થઈ ગઈ. બેન માટે કે બેન હોય તો આવી બેન માટે પણ ઈચ્છા માંગે તો ઈચ્છા પૂરી થાય. બસ, તો આપણને જેના પ્રત્યે કોઈ પણ ચિંતા હોય ને, પરિવારના સભ્ય માટે પણ ચિંતા થઈ જાય કે મારી બહેનનું શું થશે,
અથવા મારા છોકરાનું શું થશે, એ કોઈ ટેન્શનમાં જોઈએ તો આપણને પણ ચિંતા થઈ જાય કે એનું શું થશે, એની ઈચ્છા પૂરી નહીં થતી શું થશે. તો ત્યારે શું કરવાનું, શું થશેથી કંઈ નહીં થાય, ચિંતા કરવાથી કંઈ નહીં થાય. આપણે પપ્ર કરી લેવા, બહુ પ્રેમ છે આપણને એના પ્રત્યે, લાગણી છે, તો આપણે પરમજીની સહાયતા માંગવાની. પરમજી બધા માટે કામ બનાવે અને એ વ્યક્તિ પોતે કરે તો સોને પે સુહાગા. તો બંને જણે પપ્ર કરવાનું. ચલો, તો પપ્ર કરવાનો આ રીતે. ચલો, ત્યાર પછી હવે સમાપન, વિશ્વ સમાજની પ્રાર્થના. બોલો. પરમજી નમસ્કાર. પરમજી નમસ્કાર. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. આજે અમને ક્લાસ અટેન્ડ કરવા મળ્યો. ક્લાસ અટેન્ડ કરવા મળ્યો. તમારી શક્તિ મળી. તમારી શક્તિ મળી. મનની શાંતિ મળી. મનની શાંતિ મળી. આવી જ શક્તિ, આવી શક્તિ, શાંતિ આખા વિશ્વભરના આખા વિશ્વભરના અધિકતમ લોકોને મળે અધિકતમ લોકોને મળે એવું કરજો. એવું કરજો. અમે તમારું કામ કરીશું. અમે તમારું કામ કરીશું. તમે અમારા કામ બનાવજો. તમે અમારા કામ બનાવજો. પરમજી, આ ક્લાસ અને એનું ફળ તમને અર્પણ. પરમાઈદમ નમઃ. તો શક્તિ પરમજીની છે, બુદ્ધિ ડોક્ટર અજીતની છે, પિનલબેન ખાલી માધ્યમ છે. ચલો, તો હવે આજે કેટલા જણા એક્સરસાઇઝ કરી સવારમાં? ગુડ. ચલો, તો નથી કરી, આપણે અત્યારે એક્સરસાઇઝ કરીશું. એટલીસ્ટ હાથની તો એક્સરસાઇઝ થાય. તો આપણે સાથે પરમજીની જય બોલાવીશું ને હાથને આપણે હલાવીશું, એક્સરસાઇઝ કરીશું. આપણા બાહુબળ મજબૂત હોવા જ જોઈએ, તો આખા જીવનનો ભાર આપણે ઉઠાવી શકીશું. ચલો, તો બોલો. પરમજીની જય. સભી પિતૃભાઈ ગુરુઓ કી જય. ભારત માતા કી જય. જે આવ્યા એની જય. જે નહીં આવ્યા એની જય. આજ કે આનંદ કી જય. પરમજી કી જય હો, જય જયકાર હો. ચરણમ શરણમ ગચ્છામિ. તો આપણે હવે આવતા ગુરુવારે મળીશું. ચલો, પરમવાણી તો રહી ગઈ. ચલો, પરમં શરણમ ગચ્છામિ, હંસં શરણમ